હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. આજે આપણે કોબીનું ડ્રાય મંચુરિયન બનાવીશું. તો બજાર કરતાં સસ્તું, સારું અને ચોખ્ખું બનશે. તો બજારમાં પ્લેટનો ભાવ 100થી 200 રૂપિયાની અંદરનો હોય છે, પણ જો તમે ઘરે બનાવશો તો 50 રૂપિયામાં આખું ઘર ખાઈ શકે એટલું મંચુરિયન બનીને તૈયાર થશે અને સ્વાદમાં પણ ખૂબ ટેસ્ટી એવું બનશે. તો એકદમ ઓછા મસાલા આજીનાનો પણ ઉપયોગ નહીં કરીએ, છતાં સ્વાદમાં બજાર જેવું ટેસ્ટી મંચુરિયન બનીને તૈયાર થશે. તો મેં મોટી સાઇઝની કોબી લીધી છે અને તેની સાથે આપણે 2 ગાજરનો ઉપયોગ કરીશું. તો એક કોબી સાથે 2 ગાજરનો ઉપયોગ કરવાનો છે. તેને મેં આ રીતના કોબીને કટ કરી છે મોટા ટુકડામાં. હવે મેં આ રીતનું એક ચોપર લીધું છે, એમાં આ ટુકડા એડ કરી અને ચોપ કરીશું. તો આ રીતના થોડી કોબી એડ કરી અને તમારે એને ચોપ કરવાની, એટલે સરસ ઝીણું ચોપ થશે. એમ મંચુરિયનના બોલ છે એકદમ સરસ બનશે. પણ જો તમારે આગળ આ રીતનું ચોપર ના હોય તો તમારે કોબીને ખમણીને લેવાની. તો જે ઝીણી ખમણી હોય એનાથી તમારે કોબીને ખમણીને લેવાની છે. તો આ રીતના મેં થોડી કરી કોબી અને ગાજરને ચોપ કરીને લીધા છે. તો એક વાટકા જેટલી મેં ડુંગળી લીધી છે, એને પણ મેં આ રીતના ચોપ કરીને લીધી. તો તમે ડુંગળી ના ખાતા હોય તો તમારે એને સ્કીપ કરવાની. હવે બાકીના આપણે મસાલા એડ કરીશું. તો તીખાશ માટે મેં 3થી 4 ચમચી જેટલા તીખા મરચાંનો ઉપયોગ કર્યો છે, એને આ રીતના ચોપ કરીને લીધા. 2 ચમચી આદું ખમણીને લીધું. 1 વાટકો લીલા ધાણાને દાંડલી હોતા લીધા છે. તો જેમ દાંડલીનો ભાગ આવે એ રીતે ધાણાને કટ કરીને લેવાના. 1 વાટકો લીલું લસણ ઝીણું સમારીને લીધું છે. હવે સ્વાદ અનુસાર આપણે મીઠું એડ કરીશું, મરી પાવડર. તો 1 ચમચી જે રેડ સોસ અને ચીલી સોસ આવે છે એનો ઉપયોગ કર્યો છે. તો મેં 1 કોબી લીધી છે, તો એ રીતે રેડ સોસ અને સોયા સોસ એડ કર્યા છે. પણ જો તમારે વધારે કોબીનું પ્રમાણ હોય તો વધારે એડ કરવાના. અને કોર્નફ્લોર અને મેંદો બંને એડ કર્યા છે, પણ કોર્નફ્લોર 2 ચમચી લેવાની અને 1 ચમચી મેંદાનો ઉપયોગ કરવાનો. તો બંને લોટ આપણે એકસાથે એડ કરી મિક્સ કરી લેશું. એક હારે બધો લોટ એડ કરવાનો નથી. આ રીતના મેં પહેલાં 2 ચમચી મેંદો અને 4 ચમચી કોર્નફ્લોર એડ કરી મિક્સ કર્યું છે. તો હજી મારે લોટની જરૂર પડશે, તો બીજી 2 ચમચી મેંદો અને 4 ચમચી કોર્નફ્લોર એમ એડ કરી અને મિક્સ કરીશું. તો એકસાથે બધો લોટ એડ કરીને તમારે મિક્સ કરવાનું નથી, જેમ જોઈએ એમ લોટ એડ કરી મિક્સ કરવાનું. તો જેટલો મેંદો લીધો હોય એનાથી ડબલ કોર્નફ્લોર લેવાનો છે. અને આ રીતના મિશ્રણને હાથમાં લેતા આ રીતના મિશ્રણ થાય ત્યાં સુધી લોટ એડ કરી અને આ રીતનું મિશ્રણ તૈયાર કરવાનું. તો આ રીતનું મિશ્રણ તૈયાર થઈ જાય એટલે આપણે મંચુરિયન બોલ બનાવીશું. તો પાણીવાળા હાથ કરી અને આ બોલ તૈયાર કરીશું. તો પાણીવાળા હાથ કરવાથી બોલ છે એકદમ સરસ ગોળ પણ બનશે અને એકદમ ફટાફટ પણ બનશે. તો આ રીતના મેં પાણીવાળા હાથ કરી મંચુરિયનના બોલ છે બનાવીને તૈયાર કરી લીધા. તો મેંદાની સાથે તમારે ચોખાનો લોટ એડ કરવો હોય તો 2 ચમચી મેંદાનો અને 2 ચમચી ચોખાનો લોટ એડ કરવો હોય તો પણ તમે તેનો ઉપયોગ કરી શકો. તો તેલ છે એકદમ સરસ ગરમ થઈ જાય પછી જ આપણે આ બોલ છે એડ કરવાના છે. તો બોલ એડ કરીએ ત્યારે ગેસની ફ્લેમ તમારે હાઈ રાખવાની અને આ રીતના છૂટા બોલ આવે એ રીતે આપણે તેલમાં બોલને એડ કરવાના છે. તો શરૂઆતમાં આપણે ઝારાથી આ બોલને ફેરવવાના નથી. 2 મિનિટ માટે તેલમાં તળાવવા દેવાના. 2 મિનિટ જેવું થઈ જાય પછી આપણે ઝારાથી ફેરવવાના છે. તો ગેસની ફ્લેમ હાઈ રાખવાની છે. 3 મિનિટ માટે ગેસની ફ્લેમ આપણે હાઈ રાખીશું. 3 મિનિટ જેવું થઈ જાય પછી ગેસની ફ્લેમ મીડિયમ રાખી આ બોલ બ્રાઉન કલરના થાય ત્યાં સુધી તળાવવા દેવાના. તો બ્રાઉન કલરના બોલ થશે તો બહારથી એકદમ ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ એવા બોલ બનીને તૈયાર થશે. તો શરૂઆતમાં ગેસની ફ્લેમ હાઈ રાખવાની છે, પછી ગેસની ફ્લેમ મીડિયમ રાખી
કુલ 5થી 6 મિનિટ માટે તમારે આ બોલને તળાવવા દેવાના. તળાતા થોડી વાર લાગશે, પણ જેમ ગેસની ફ્લેમ મીડિયમ રાખીને તળાવવા દેશો એમ ક્રિસ્પી બનશે. તો ખાવાની ખૂબ મજા આવશે અને બહારથી એકદમ ક્રિસ્પી બનશે અને અંદરથી એકદમ સોફ્ટ એવા આપણા બોલ બનીને તૈયાર થશે. તો આ રીતના બધા મંચુરિયન બોલ મેં બનાવીને તૈયાર કરી લીધા. હવે આપણે વઘાર કરી લેશું. તો આ જ પેનમાં મેં વઘાર કર્યો છે, થોડું તેલ રાખ્યું છે, બાકીનું તેલ કાઢી લીધું. તો તેલ આપણું ગરમ જ છે. તો સૂકા લસણની કળીઓ મેં આ રીતના ઝીણી કટ કરીને લીધી છે. 1 ચમચી આદુને ખમણીને લીધું. 1 વાટકી લીલી ડુંગળી, તીખાશ માટે 2 ચમચી તીખા મરચાં લીધા છે. 1 વાટકો કેપ્સિકમ ઝીણું સમારીને લીધું. બરાબર મિક્સ કરી લેશું. તો ગેસની ફ્લેમ મીડિયમ રાખી મિક્સ કરી અને થોડી વાર માટે જ આપણે આ શાકભાજીને કૂક થવા દેવાના છે. તો માત્ર 2 મિનિટ જેવું જ આપણે કેપ્સિકમ ડુંગળીને કૂક થવા દેશું. પછી મસાલા કરશું. તો સ્વાદ અનુસાર મીઠું એડ કર્યું છે. તો ચમચાના માપથી 1 ચમચો મેં ચીલી સોસ એડ કર્યો છે અને 1 ચમચો સોયા સોસ. તો મેં 1 કોબીનું મંચુરિયન બનાવ્યું છે, તો એ રીતના મસાલા કર્યા છે. પણ જો તમારું કોબીનું પ્રમાણ વધારે હોય તો વધારે મસાલા એડ કરવાના. તો 1 ચમચી જેટલું વિનેગર એડ કર્યું છે. વિનેગરનું પ્રમાણ ઓછું રાખવાનું. 2 ચમચી જેટલું કેચઅપ એડ કર્યું છે અને ચમચાના માપથી જોઈએ તો 1 ચમચો કેચઅપ એડ કર્યું છે અને બરાબર મિક્સ કરી લેશું. તો 1 મિનિટ માટે જ હવે આપણે મિક્સ કરી અને કૂક થવા દેશું. તો સોયા સોસ મને થોડો ઓછો લાગતો તો 1 ચમચી જેટલો મેં બીજી વાર એડ કર્યો છે. તો કુલ 3 ચમચી જેટલો સોયા સોસ એડ કર્યો છે. બરાબર મિક્સ કરી લેશું. હવે 1 ચમચી કોર્નફ્લોર 1 વાટકામાં લઈ અડધા વાટકા જેટલું પાણી એડ કરી અને કોર્નફ્લોરની સ્લરી તૈયાર કરી લેશું. બીજું એક્સ્ટ્રા અડધા વાટકા જેટલું પાણી એડ કર્યું છે. તો કુલ 1 વાટકા જેટલું મેં પાણી એડ કરી મિક્સ કરી લેશું. તો સરસ મિક્સ થઈ જાય એટલે તરત જ આપણે જે મંચુરિયનની ગોળીઓ તૈયાર કરી છે એડ કરીશું. બરાબર મિક્સ કરી લેશું. તો હવે વધારે વાર આ પેનમાં આ રીતના મિક્સ કરવાનું નથી. માત્ર 1 મિનિટ માટે જ મિક્સ કરી અને ગેસની ફ્લેમ તમારે બંધ કરી દેવાની. તો મંચુરિયન બોલ છે એ ક્રિસ્પી રહેશે તો ખાવાની ખૂબ મજા આવશે. પણ જો તમે વધારે સમય આ રીતના પેનમાં હલાવ્યા કરશો તો મંચુરિયન બોલ ઢીલા પડશે અને ખાવાની પણ નહીં મજા આવે. તો ઉપર લીલું લસણ અને લીલા ધાણા એડ કર્યા છે. 2 થી 3 મિનિટ જેવું થઈ ગયું છે. હવે ગેસની ફ્લેમ આપણે બંધ કરી દેશું અને આ મંચુરિયનને એક પ્લેટની અંદર આપણે કાઢી લેશું. તો સ્વાદમાં બહુ ટેસ્ટી એવું બજાર કે લારી જેવું ટેસ્ટી એવું ઓછા ખર્ચામાં મંચુરિયન આપણું બનીને તૈયાર થયું છે. એકવાર આ રેસીપી ટ્રાય કરવા જેવી છે. ઓછા પૈસામાં એકદમ ટેસ્ટી એવું બજાર જેવું મંચુરિયન બનીને તૈયાર છે. આ રેસીપી ગમી હોય તો શેર કરજો, લાઈક